નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની ચર્ચા આપણે કરી રહ્યા છીએ અને તેના ભાગરૂપે યુનિટ નંબર 6 કે જેનું ટાઇટલ આપવામાં આવેલું છે રીડ નંબર 1 નું સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધની સામે પ્રહાર કરો, આવું આ યુનિટનું ટાઇટલ આપવામાં આવેલું છે। તેના 4 ભાગ સુધીની વાત આપણે પૂર્ણ કરેલી છે અને હવે તેના 5મા ભાગમાં આપ સર્વેનું સ્વાગત કરું છું। તો આવો શરૂ કરીએ। 5મો ભાગ પેજ નંબર 62 પર આપણે પહોંચેલા છીએ અને તેમાં રાઈટ સાઈડમાં સૌથી અંતિમ જે પેરેગ્રાફ છે ત્યાંથી આપણે ચર્ચા શરૂ કરવાની છે અને હું આશા રાખું છું કે તમે ખૂબ સમજણ અને કાળજીપૂર્વક તમામ વસ્તુનો અભ્યાસ કરતા હશો। દરેક વિભાગના અંતે આપવામાં આવેલા પ્રશ્નોના જવાબ પણ તમે લખવાનો પ્રયત્ન અચૂકપણે કરતા હશો તેવી પણ સાથે સાથે અપેક્ષા રાખું છું। જોવો શું કહે છે। ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ વોન્ટ ઇઝ રેકોગ્નાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર whole life, such as has never been attempted by statesmen or governments। કેવી વાત કરે છે? કહે છે કર્મચારીઓને જે મેળવવાની તૈયારી છે તે તેમના સમગ્ર જીવનનું પુનર્ગઠન અને પુનર્વ્યવસ્થાપન છે કે જે કોઈ રાજકારણીઓ કે સરકારે ક્યારેય કરવાનો પ્રયત્ન કરેલો જ નથી। ટુ રિકન્સ્ટ્રક્ટ એટલે પુનર્ગઠન કરવું, બરાબર? ટુ રિકન્સ્ટ્રક્ટ એટલે પુનર્ગઠન કરવું એ વર્બ કહેવામાં આવે અને રિકન્સ્ટ્રક્ટેડ ઇઝ ધ પાસ્ટ ટેન્સ એન્ડ ધ ફોર્મ ઓફ પાસ્ટ પાર્ટિસિપલ અને એનું નાઉન અહીંયા આપવામાં આવેલું છે રિકન્સ્ટ્રક્શન, RECONSTRUCTION, રિકન્સ્ટ્રક્શન એટલે કન્સ્ટ્રક્ટ ન્યૂલી એટલે પુનઃનિર્માણ અથવા નવઘડતર। એક બીજો શબ્દ આપવામાં આવેલો છે રીઓર્ગેનાઇઝેશન, આ પણ નાઉન છે। રીઓર્ગેનાઇઝેશન એટલે ઓર્ગેનાઇઝિંગ ડિફરન્ટલી અથવા ફ્રેશલી એટલે પુનઃ તંત્રબદ્ધ થવું, ક્રિયાક્ષમ કરવું અથવા બનાવવું, આ નાઉન છે। એ કહે છે કે કર્મચારીઓને જે મેળવવાની તૈયારી છે, મતલબ કે એમને જે મળવું જોઈએ, ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ વોન્ટ, એ શું છે? તે તેમના સમગ્ર જીવનનું પુનર્ગઠન એટલે કે જે જિંદગી એ લોકો પસાર કરી રહ્યા છે એમાં એના પુનર્વ્યવસ્થાપનની જરૂર છે, પુનર્ગઠનની જરૂર છે, જે અત્યાર સુધી એક પણ રાજકારણીએ કે કોઈ પણ સરકારે અત્યાર સુધીમાં ક્યારેય પણ કરેલું નથી। ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ, ટુ ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢવું, એનું ભૂતકાળ અને ભૂતકૃદનનું રૂપ મૂકવામાં આવેલું છે ફાઉન્ડ આઉટ। યર્સ અગો ધેટ, હવે જે આપવામાં આવેલી છે એ નાઉન ક્લોઝની વાક્ય રચના છે। ધેટ સંયોજકનો ઉપયોગ કરી અને મૂકવામાં આવેલું વાક્ય નાઉન ક્લોઝનું છે। ધ્યાનથી જુઓ, ધેટ they could not raise good soldiers in the slums, so they abolished the slums। હવે એનું ગુજરાતી પહેલા સમજી લ્યો। વર્ષો પહેલા જર્મનોને લાગ્યું કે ઝૂંપડપટ્ટીમાંથી કદાપી સારા સૈનિકો મેળવી શકાશે નહીં અને તેથી તેમણે ઝૂંપડપટ્ટીઓ નેસ્ત નાબૂદ કરી દીધી। આ વાક્યનું ગુજરાતી થયું। હવે એ વાક્યની અંદર આપવામાં આવેલા કેટલાક ફંક્શન અને ગ્રામરની વાત પણ સમજો। ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ અગો that they could not raise good soldiers in the slums, આટલા વાક્યમાં that they could not raise good soldiers in the slums એટલા પાર્ટ નીચે જો લીટી કરીને આપવામાં આવેલી હોય તો પ્રશ્ન કેવી રીતના બને? હમણાં જ કહ્યું એ મુજબ કે એ વાક્ય નાઉન ક્લોઝનું વાક્ય છે અને જો નાઉન ક્લોઝ તમારે ગોતવું હોય તો પ્રશ્ન બનાવવાનો થાય વોટથી, એટલે વોટથી પ્રશ્ન બનશે। કઈ રીતે? જુઓ આમ, વોટ ડીડ ધ જર્મન્સ ફાઇન્ડ આઉટ યર્સ અગો। ફરીવાર સાંભળી લ્યો અને સમજી લ્યો। નાઉન ક્લોઝની વાક્ય રચના છે એટલા માટે આ પ્રકારનું જે વાક્ય છે એ વોટથી પ્રશ્નમાં ફરશે એટલે વોટ
did the Germans find out years ago? એટલે જવાબ આવે that they could not raise good soldiers in the slums. હવે they could not raise good soldiers in the slums, so they abolished the slums. સો સંયોજક સાથેની આ વાક્ય રચના મૂકવામાં આવેલી છે. સો સંયોજક જે છે એ રિઝલ્ટને રજૂ કરે છે, પરિણામને રજૂ કરતી વાક્ય રચના કહેવામાં આવે, અને એટલા માટે સો સંયોજક સાથેની વાક્ય રચના ગ્રામેટિકલી કહેવામાં આવે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટની, એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટની. પરંતુ પરીક્ષાની અંદર આપણને ફંક્શન તરીકે પૂછવામાં આવે, અને ફંક્શનની દ્રષ્ટિએ આવા પ્રકારનું વાક્ય એ શોવિંગ કે એક્સપ્રેસિંગ રિઝલ્ટનું કહેવામાં આવે. એટલે સો they abolished the slums એટલું શોવિંગ કે એક્સપ્રેસિંગ રિઝલ્ટની વાક્ય રચના કહેવાય. હવે આ જ વાક્યમાં આટલું લઈએ, they abolished the slums. બરાબર, they abolished the slums વાક્યમાં ચેન્જ ધ વોઇસ કરીએ. સાદા ભૂતકાળ સાથેની વાક્ય રચના ચેન્જ ધ વોઇસ કરીએ. the slums were abolished by them. હવે ટુ એબોલિશ એટલે નાશ કરવો, નષ્ટ કરવું. બરાબર, ટુ વેનિશ એવો એનો સમાનાર્થી શબ્દ થાય. abolished is the past tense and the form of past participle. એટલે આ વાક્યમાં આપણે ઘણી બધી વસ્તુઓ એક સાથે સમજેલા છીએ એવું લાગે તો એટલો ભાગ ફરીવાર રિવાઇન્ડ કરી અને સમજવાનો પ્રયત્ન કરજો. They saw to it that all the people had at least a few of the essentials of civilization: decent lodging, clean streets, wholesome if scanty food, proper medical care and proper safeguards for the workers in their occupations. પહેલા એનો અર્થ સમજો. અને એ શું કહે છે? તેમણે એ પણ ધ્યાનમાં લીધું કે બધા લોકોમાં સભ્યતાના થોડાક પાયાના અંશ પડેલા છે. કેવા કેવા? સુચારું રહેઠાણ, સ્વચ્છ શેરીઓ, ઓછું હોવા છતાં આરોગ્યદાયક ભોજન, યોગ્ય વૈદ્યકીય સાર સંભાળ અને તેમના વ્યવસાયમાં કર્મચારીઓને યોગ્ય સલામતી વ્યવસ્થા જે થવું જોઈએ તેનો તો આ માત્ર એક નાનો અંશ છે. બરાબર, ફરી એકવાર સમજી લ્યો આટલા વાક્યનું અર્થઘટન. શું કહે છે? તેમણે એ પણ ધ્યાનમાં લીધું કે બધા લોકોમાં સભ્યતાના થોડાક પાયાના અંશ પડેલા જ છે. સુચારું રહેઠાણ, સ્વચ્છ શેરીઓ, ઓછું હોવા છતાં આરોગ્યદાયક ભોજન, યોગ્ય વૈદ્યકીય સાર સંભાળ અને તેમના વ્યવસાયમાં કર્મચારીઓને યોગ્ય સલામતી વ્યવસ્થા જે થવું જોઈએ તેનો તો આ એકમાત્ર નાનો અંશ છે. બરાબર, they saw to it that all the people had at least a few of the essentials of civilization: decent lodging, clean streets, wholesome if scanty, scanty એટલે ઓછું, food એટલે ખોરાક, proper medical care, યોગ્ય પ્રમાણમાં મેડિકલ ટ્રીટમેન્ટ એમને પ્રાપ્ત થવી જોઈએ તે. અને પછી કહે છે એન્ડ પ્રોપર સેફગાર્ડ, સેફગાર્ડ SAFEGUARD, સેફગાર્ડ એટલે ખાતરી અથવા રક્ષણ, જેનો સમાનાર્થી શબ્દ થાય છે એસ્યોરન્સ, ASSURANCE અથવા પ્રોટેક્શન. એસેન્શિયલ એટલે હકીકત, તો પાયાની જે હકીકત હોય તે, આવશ્યક તત્વો એને બેઝિક ફેક્ટ્સ કહેવામાં આવે. અને સ્લમનો અર્થ તો તમને આવડતો જ હોવો જોઈએ, ઝૂંપડપટ્ટી. બરાબર, તો આ તમામ વસ્તુઓ જે છે એ લોકોએ ઉપલબ્ધ કરાવી ઇન ધેર ઓક્યુપેશન. ઓક્યુપેશન એટલે વ્યવસાય, એ લોકો જે બિઝનેસ કરે છે એમાં. ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. એ જે થવું જોઈએ એ એમનો માત્ર ને માત્ર નાનકડો એવો પાયાનો ભાગ છે. It is your business to force these reforms on the administration. એનો અર્થ સમજો. એ શું કહે છે? એ કહે છે કે સરકાર એટલે રાજ્ય વહીવટમાં દબાણપૂર્વક આ સુધારા લાવવા એ તમારું જ કામ છે, તમારી જ ફરજ છે. એડમિનિસ્ટ્રેશન
Let there be no more talk about what a government can or cannot do. કેવી વાત કરે છે? એ કહે છે સરકાર શું કરી શકે અને શું નહીં એ બાબતમાં વધારે વાત ન કરીએ. મતલબ કે સરકાર તમામ વસ્તુઓ કરી જ શકે છે. All these things have been done by all the belligerent એટલે ઉગ્ર નેશન ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. સમજી લ્યો બે શબ્દ, બરાબર. પેલા અર્થ સમજો. યુદ્ધની યાતનાઓ વચ્ચે દરેક યુદ્ધખોર રાષ્ટ્રે આ કામ કર્યા છે. ખાનગી નિયમો કરતા સરકારોએ દરેક પાયાના ઉદ્યોગોનું સારી રીતે વ્યવસ્થાપન કરેલું છે. એમાં બે શબ્દો આવ્યા, બેલિજરેન્ટ. બેલિજરેન્ટ એ એડજેક્ટિવ છે, એનો અર્થ થાય છે ઉગ્ર. બેલિજરેન્ટનો અર્થ થાય ઉગ્ર, એગ્રેસિવ અથવા હોસ્ટાઇલ. અને બીજો એક શબ્દ આપવામાં આવેલો છે ટર્મોઇલ. ટર્મોઇલનો અર્થ થાય છે અશાંતિ પેદા કરે તે. આ નાઉન છે, બરાબર. એજિટેશન મુશ્કેલી અથવા ખળભળાટ, આ નાઉન છે. ઓફ વોર. Every fundamental industry has been managed better by the government than by private corporation. Private corporation કરતા સરકાર એ વધુ સારી રીતે સુચારુ સંચાલન કરી શકે છે. It is your duty to insist upon still more radical measures. એ કહે છે હજુ વધારે આવશ્યક પગલાં લેવા માટે આગ્રહ રાખવાની તમારી ફરજ છે, બરાબર. બીજા ઉપર ઢોળી દેવાને બદલે સરકાર ઉપર આ જવાબદારી આવે છે. એટલે કહે છે કે વધારે સારા પગલાઓ લેવા. ઇટ ઇઝ યોર ડ્યુટી, એ તમારી ડ્યુટી છે. મોર રેડિકલ મેઝર્સ. રેડિકલ, RADICAL. આ રેડિકલ એટલે ક્રાંતિકારી અથવા અંતિમ, સંપૂર્ણ, રિવોલ્યુશનરી અથવા એક્સ્ટ્રીમ, કમ્પ્લીટ એવો અર્થ થાય અને એ એડજેક્ટિવ છે. એ તમારી ફરજ છે કે તમે આવા વધુ સારા આવશ્યક પગલાઓ ભરો. ઇટ ઇઝ યોર બિઝનેસ. આ તમારો બિઝનેસ છે. કયો? ટુ સી ધેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ or mine or store, and that no work is needlessly exposed to accident or disease. એ કહે છે એ જોવાની પણ તમારી ફરજ છે કે કોઈ પણ બાળક ઔદ્યોગિક એકમ, માઇન એટલે ખાણ, અગાઉ આવી ગયેલું છે, ખાણ કે દુકાનમાં રોજગારી ન કરે અને એવા કોઈ પણ કામમાં બિનજરૂરી ન જોડાય કે જેમાં તેને અકસ્માત કે બીમારીનો ભોગ બનવું પડે, બરાબર. ઇટ ઇઝ યોર બિઝનેસ. હજી આગળ લખતા કહે છે ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ એન્ડ કોગ્નેશન. કોગ્નેશન એટલે ભીડ. એ તમારી ફરજ છે કે તેઓ તેમને ધૂળ, ધુમાડા, ગંદકી તેમજ ભીડભાડથી મુક્ત રહે. કોગ્નેશન એટલે ભીડ. અગાઉ પણ આવી ગયેલું છે. કન્જેશન પણ એને કહેવામાં આવે, CONGESTION. કન્જેશન ઓવરક્રાઉડિંગ પ્લેસ અથવા વાહનો કે રાહદારીઓની ભીડ એવો અર્થ થાય એનો. કોગ્નેશન. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજીસ. એ તમારી ફરજ છે કે તેઓ તમને પોષણક્ષમ વેતન આપે તે જોવાનું તમારું કામ છે. It is your business to see that this kind of preparedness is carried into every department on the nation until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all times. વળી પાછા લખતા કહે છે કે જ્યાં સુધી કાયમી ધોરણે દરેક વ્યક્તિને રાષ્ટ્રના દરેક વિભાગમાં આ પ્રકારની સજ્જતા અમલમાં મૂકવી જોઈએ એ જોવાનું કામ તમારું છે, બરાબર. એ સારી રીતે જન્મે, પોષણ પામે અને જ્યાં સુધી તમામ શિક્ષણ પ્રાપ્ત કરે, હોશિયાર બને, દેશ સેવાને યોગ્ય ન બને ત્યાં સુધી તમામ પ્રકારના કાયદાઓ, કાનૂન ની અમલવારી કરવી એ
તમામ વસ્તુઓ જોવાની જવાબદારી સરકારની છે. અન્ટિલ સાથેની આ વાક્યરચના મૂકવામાં આવેલી છે. અન્ટિલ સાથેની આ વાક્યરચના અગાઉ પણ તમને વાત કરી દીધેલી છે. સમયને રજૂ કરતી વાક્યરચના કહેવામાં આવે અને તેથી કરીને આવા પ્રકારનું વાક્ય એટલે until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all times. એ કહેવામાં આવે એક્સપ્રેસિંગ ટાઈમનું વાક્ય. એક્સપ્રેસિંગ ટાઈમ સાથેની આ વાક્ય રચના છે. અને હવે આ જ યુનિટનો આ રીડનો છેલ્લો પેરેગ્રાફ. સ્ટ્રાઇક અગેન્સ્ટ all organization and laws. Strike against all organizations and laws and institutions that continue the slaughter of peace and the cruelty of war. એ લખે છે કે જે સંસ્થાઓ શાંતિ ડહોળે છે, યુદ્ધની ક્રૂરતા લાવે છે, તેને તોડી પાડો. લોકોને મોતને ઘાટ ઉતારનારા, આગળના વાક્યમાં કહે છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ. બરાબર. એ લખતા કહે છે કે જે ગેસ બોમ્બ અને ઉતારતા ગેસ બોમ્બ અને અન્ય વિનાશક સાધનો બનાવતા ઉત્પાદનો અને એકમોને તોડી પાડો. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓર્ડિનન્સ એટલે વટહુકમો. ઓર્ડિનન્સનો અર્થ થાય વટહુકમ. જે વટહુકમ બહાર પાડવામાં આવેલા છે એ તમામ તોડી પાડો, એને બંધ કરો, એવા કાયદાઓ તોડી નાખો. અને એવી ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ ધેટ કન્ટિન્યુ ધ સ્લોટર, અને જે વ્યક્તિઓને નાશ કરે છે, વ્યક્તિઓને કાપી નાખવાનું કામ કરે છે, મારી નાખવાનું કામ કરે છે, ગેસ ચેમ્બર્સ બનાવવામાં આવેલા છે, વિનાશક તત્વો બનાવવામાં આવેલા છે, એ તમામને તોડી પાડો. બરાબર. એમ લખે છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ. તમે જાણો છો કે લાખો માનવોને મોત અને યાતના લાવનાર સજ્જતાઓને તોડી પાડો. તમારા વગર કોઈ યુદ્ધ લડી શકાશે જ નહીં. એટલે કે છે કે સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર્સ. Strike against preparedness that means death and misery to millions of human beings. લાખો લોકોને મોતને ઘાટ ઉતારનાર એવી સજ્જતાઓને તોડી પાડો. બી નોટ ડમ, મૂક ન રહો. બી નોટ ડમ એટલે મૂક ન રહો. ઓબેડિયન્ટ સ્લેવ, કહ્યાગરા ગુલામો ન બનો. ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, જ્યાં નાશ કરનારી આર્મી છે એના કહ્યાગરા ગુલામ ન બનો. બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન, અને રચનાત્મકતાના સર્જનના લશ્કરના નાયક બનો. તો આ સાથે આ રીડ એટલે કે પ્રથમ રીડ યુનિટ નંબર 6નો અહીંયા આપણે પરિપૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. આ પરિપૂર્ણતા સાથે આટલા વિભાગમાંથી આપવામાં આવેલા પ્રશ્નોના જવાબ સમજણ અને કાળજીપૂર્વક અચૂકપણે લખવાનો પ્રયત્ન કરજો, અને પ્રયત્ન અચૂકપણે કરજો જ. બરાબર. તમામ વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરો એવી શુભકામના. બધાને ઓલ ધ બેસ્ટ.